ઓકે, તો કલમ 52માં કેવું હોય કે કર્મચારીઓની નિમણૂક પર પ્રતિબંધ. એટલે આમાં કેવું હોય કે કોઈ પણ તમે ને મહાનગરપાલિકાના નિર્ણય વગર તમે કોઈ પણ નવા કર્મચારીઓને એડ ના કરી શકો અથવા એની પોસ્ટ ના બનાવી શકો એમ. તો મહાનગરપાલિકા કોઈ પણ વહીવટી વિભાગમાં કોઈ પણ કાયમી અધિકારી કે કર્મચારીઓને રાખવા પર કડક પ્રતિબંધ. એટલે કાયમી ના લઈ, ટેમ્પરરી તમે કોઈ બી પોસ્ટ લઈ શકો કોન્ટ્રાક્ટ બેઝ પર. કાયમી તમે કોઈ બી પોસ્ટ ના નવી બનાવી શકો. તેની નિમણૂક કલમ 40ના ટ્રાન્સપોર્ટ મેનેજર અથવા 45 હેઠળ થઈ હોય, બરાબર. તેમની નિમણૂક તેમની જગ્યાઓ પગાર 51 હેઠળ સ્થાયી સમિતિ મંજૂર કરેલા પત્રકમાં અથવા કલમ હેઠળ મંજૂર થયેલા કર્મચારીઓને માપવામાં આવરી લેવાઈ હોય, બરાબર. એટલે આમાં શું છે કે અપવાદ શું છે કે કયા તમે પોસ્ટ કરી શકો, તો કે 145 પ્રમાણે જે પણ એડ થયેલા હોય એ, 40 પ્રમાણે હોય એ ટ્રાન્સપોર્ટ મેનેજરની, અને સ્થાયી સમિતિની મંજૂરથી કોઈની પરમાનન્ટ પોસ્ટ બનાવી હોય તો એના માટે. અપવાદમાં શું 2017ના સુધારામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જોગવાઈઓ આમાં લાગુ પડતી નથી, કારણ કે તેઓની નિમણૂક રાજ્ય સરકાર સીધી કરે છે. એટલે આમાં આનો નિયમ લાગુ પડશે નહીં, બરાબર. હવે કલમ 53 તો નિમણૂક કરવાની સત્તા કોની પાસે રહેશે? તો નિમણૂક કરવાની સત્તા કાયદાના પગારના ધોરણો વિભાગના આધારે નિમણૂક કરવાની સત્તાનું વર્ગીકરણ કોર્પોરેશન સામાન્ય સભાની સત્તા. જે પદો લઘુત્તમ માસિક પગાર, બરાબર, લઘુત્તમ માસિક પગાર રાજ્ય સરકાર નક્કી કરેલ લિમિટ કરતાં વધુ હોય તેઓની નિમણૂક કામચલાઉ નિમણૂક કરવાની સત્તા કોર્પોરેશન. એટલે જે સરકારે નક્કી કર્યું એનો લઘુત્તમ પગાર જેટલો છે એટલી લિમિટ સુધી હોય તો કોર્પોરેશન એની નિમણૂક કરી શકે, બરાબર. લોન વર્કર્સ માટે ખાસ નિયમો. જો કોઈ લોન અધિકારી પ્રોજેક્ટ માટે કામચલાઉ ભરતી કરવી હોય તો તેઓ કમિશનરની સ્થાયી સમિતિ પૂર્વ મંજૂરીથી વધુ 6 મહિના માટે આવી નિમણૂક કરી શકે છે, પરંતુ તેની તાત્કાલિક જાણ કોર્પોરેશન કરવી પડશે. ટેમ્પરરી કોઈ લોન વર્કર્સને ભરતી કરી હોય કામચલાઉ, તો એ ટેમ્પરરી છે 6 મહિનામાં, પછી તમે એને પરમનન્ટ કરી શકો નહીં. અને પાછું એના માટે કોર્પોરેશનની મંજૂરી બી લેવી પડે, બરાબર. સ્થાયી સમિતિની જાણ કરી કોર્પોરેશન તાત્કાલિક જાણ કરવાની રહેશે. પછી ચીફ ઓડિટર સેક્રેટરીની સત્તા 53B. મ્યુનિસિપલ ચીફ ઓડિટર અને મ્યુનિસિપલ સેક્રેટરીના સીધા નિયંત્રણ હેઠળ સ્ટાફની નિમણૂક કરવાની સત્તા જે તે વડા પાસે રહેશે, જો તેમને સ્થાયી સમિતિની મંજૂરી લેવી પડે તો, બરાબર. મ્યુનિસિપલ ચીફ ઓડિટર અને મ્યુનિસિપલ સેક્રેટરીના સીધા નિર્ણય હેઠળ સ્ટાફની નિમણૂક કરવાની સત્તા જે તે વડા પાસે રહેશે, જો તે આપણે સ્થાયી સમિતિની મંજૂરી લેવી પડશે. એટલે આ લોકોના જે સ્ટાફ છે ને એની નિમણૂક કરવાની સત્તા કોની છે? એ લોકોની જ છે. ચીફ ઓડિટર અને ચીફ સેક્રેટરી, એને કોઈ પણ સ્ટાફ નિમણૂક કરવી હોય તો એ પોતાની રીતે કરી શકે, પણ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવી પડે. મ્યુનિસિપલ કમિશનરની સત્તાઓ. તો બાકીના તમામ કર્મચારીઓની નિમણૂક એ કોણ કરશે? કમિશનર પાસે હશે, બરાબર. કામચલાઉ ભરતીની માટે કમિશનર પોતાની સત્તાથી વધુ 6 મહિના માટે કામચલાઉ નિમણૂક કરી શકે છે. તે સમયગાળા બાદ નિમણૂક લંબાવી હોય તો પગાર સરકારને નક્કી કરેલી લિમિટ બહાર હોય તો સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે, બરાબર. હવે આમાં કેવું હોય કે આમાં 3 પોઈન્ટ છે. જો 53ની કલમમાં પહેલું શું હોય કે કોર્પોરેશનની સભાની સત્તા. તો કોર્પોરેશન છે ને કોની નિમણૂક કરી શકાય, તો કોની નિમણૂક કરવાની સત્તા છે? તો કે જેમનું લઘુત્તમ પગાર જેટલો હોય, મિનિમમ લિમિટ કાઢેલી હોય ને એટલી લિમિટ સુધીના પગારવાળા. હવે સમજો, એક ઉદાહરણથી સમજો. 50,000ની લિમિટ હોય ને, બરાબર, અને સરકારની મહત્તમ લિમિટ ₹1,00,000ની, તો 50,000 સુધીના જે પણ કોઈ બી પોસ્ટ આવી હોય એના માટે કોર્પોરેશન જાતે કરી શકે, બરાબર, નિમણૂક એની. પણ જો ₹1,00,000વાળી પોસ્ટની નિમણૂક કરવી હોય તો પછી એના માટે એને ગવર્મેન્ટની પરમિશન લેવી પડે, બરાબર. ચીફ ઓડિટર અને ચીફ સેક્રેટરી પોતાની રીતે પોતપોતાના જે સ્ટાફ હોય ને એની નિમણૂક કરી શકે, અને પણ સ્થાયી સમિતિની મંજૂરી લેવી પડે. સ્થાયી સમિતિ બહુ પાવરફુલ, એટલા માટે દરેકમાં એની મંજૂરી લેવી પડશે. મ્યુનિસિપલ કમિશનરની સત્તા. મ્યુનિસિપલ કમિશનર હોય ને એની પાસે સત્તા હોય કે એના અધિકારીઓને એની ભરતી કરી શકે, પણ એને જો કોઈ કામચલાઉ ભરતી કરવી હોય તો કમિશનર કરી શકે, પણ 6 મહિના સુધીની લિમિટ હોય, બરાબર. અને એના માટે સ્થાયી સમિતિ પૂર્વ મંજૂરી લેવી પડે. સ્ટાફ સિલેક્શન કમિટી, બરાબર, SSC નામ સાંભળ્યું હશે, SSC સ્ટાફ સિલેક્શન કમિટી. તો કોર્પોરેશનના પારદર્શક રીતે ભરતી થાય માટે વિશેષ સમિતિ બનાવવામાં આવે છે, બરાબર ને. આ સમિતિનું માળખું પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સમિતિનું બંધારણ. સમિતિમાં તો કોણ હોય યાદ રાખજો, આ પૂછાશે. મ્યુનિસિપલ કમિશનર, બરાબર, મ્યુનિસિપલ ચીફ ઓડિટર, સંબંધિત વિભાગીય વડા, એટલે જેની ભરતી કરવી હોય, ધારો કે ફૂડ સેફ્ટી ઓફિસરની હોય તો એના વડા, અને કમિશનર નોમિનેટ કરેલા અન્ય મહત્વના એક અધિકારી, બરાબર, કમિશનર. એટલે 4 લોકો યાદ કરજો. બી ના જતા. મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ ચીફ ઓડિટર, સંબંધિત વિભાગીય વડા જો ફૂડ સેફ્ટી હોય તો, બરાબર, અને કમિશનર દ્વારા નોમિનેટ કરેલી એક મહત્તમ વ્યક્તિ. હવે સમિતિના મુખ્ય નિયમો શું? ભરતીની જવાબદારી. જો ઉચ્ચ પગારવાળો પદો જેમ કે કલમ 53(1) હેઠળ કોર્પોરેશન ભરે છે,
પ્રમોશન સિવાયની તમામ મ્યુનિસિપલ સર્વિસની ભરતી ઉમેદવારોની પસંદગી આ જ કમિટી કરે છે, બરાબર. એટલે બહુ ઊંચા પગારવાળા હોય એના સિવાયના અને જેના પ્રમોશન સિવાયના તમામ જે મ્યુનિસિપલ સર્વિસ કામ કરતા હોય એટલે જેનો બહુ ઊંચો પગાર હોય અને બીજું જેને પ્રમોશન કરવું હોય એના સિવાયની બધાની ભરતી આ લોકો જ કરે છે, બરાબર. એસએસસી વાળા. ક્યારે સમિતિની જરૂર નથી? જો કોઈ કામચલાઉ નિમણૂક કરે 6 મહિના માટે તો પછી એ સમિતિની જરૂર નથી. નિમણૂકમાં બંધનકર્તાની પ્રકૃતિ. મહાનગરપાલિકાની નિમણૂક કરનારી કોઈપણ સત્તા, ભલે કમિશનર હોય કે કમિટીમાં સિલેક્ટ થયેલા ઉમેદવારો જે નોકરી પર રાખવા પડે, સમિતિ સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે. એટલે કોઈ પણ નિમણૂક કરી હોય, બરાબર, ભલે કમિશનર હોય કે ઓડિટર, આ કમિટી સિલેક્ટ થયેલા ઉમેદવારોને નોકરી પર રાખવા પડશે. એટલે એવું ફિક્સ જ એટલે ભાઈ નિર્ણય તમે ભાઈ ઓલું ના કરી શકો ને. નકર તો ભાઈ એમ કે ના ભાઈ આ સમિતિએ રાખ્યું તો આપણને આ પ્રમાણે નિર્ણય નહીં ચાલે, તો એ ઓલું કોમ્પ્લેક્સ ના થવું જોઈએ વચ્ચે, કોન્ફ્લિક્ટ ના થવા જોઈએ. પછી 52 કલમ 52 શું? ભરતી પર નિયંત્રણ, બરાબર. 53 શું? ઉચ્ચ પદોની ભરતી 1. 53 શું છે? આ કલમમાં ભૂલથી લખવામાં મિસ્ટેક થઈ ગઈ મારે. સામાન્ય ભરતી, બરાબર. એમાં શું છે? અહીંયા શું એ લાગુ કોનો ડીએમસીને લાગુ પડતા નથી. પછી કાયમી ભરતી મંજૂર થઈને સેટઅપ બાદ મુજબ ડીએમસી અને એમસી એટલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એમસી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર. બાકીના તમામ ભરતી કામચલાઉ 6 મહિનાની કામચલાઉ. જો કોણ હોય છે સ્ટાફ સિલેક્શન કમિટી? કમિશનર, ચીફ ઓડિટર, વિભાગીય વડા અને કમિટી વ્યક્તિ, બરાબર. એ યાદ રાખજો, ભૂલી ના જતા. પછી જો ટ્રાન્સપોર્ટ સ્ટાફ માટે અપવાદ છે, બરાબર. તો ટ્રાન્સપોર્ટ મેનેજરનો પાવર. પરિવહન વિભાગના કર્મચારીની ભરતી માટે કલમ 54માં કમિશનર શબ્દ છે ત્યાં ટ્રાન્સપોર્ટ મેનેજર સમજ. એટલે આમાં શું જ્યાં ટ્રાન્સપોર્ટ રિલેટેડ ભરતી આવશે ને ત્યાં ટ્રાન્સપોર્ટ મેનેજર કામ કરશે કમિશનરની જગ્યાએ, અને સ્થાયી સમિતિની જગ્યાએ ટ્રાન્સપોર્ટ કમિટી આવશે, બરાબર. અહીંયા લખી જશે ટ્રાન્સપોર્ટ મેનેજર. વહીવટી સ્ટાફમાં દિવસ એ લાગુ પડતા નથી, બરાબર. હજુ 56(1) તો દંડ કરવાની સત્તા અને શરતો. જ્યારે કોઈ કર્મચારી શિસ્તભંગ, બેદરકારી, ફરજમાં ચૂક, ગેરવર્તણૂક કે અસક્ષમ દોષિત ઠરે સક્ષમ છતાં અધિકારી તેમની સામે પગલાં લઈ શકે છે. દંડ કરવાની શરતો. હવે ને જો આ 56માં યાદ રાખજો, જે કલમ છે ને એમાં કેવું કે ને દંડ આપ્યો છે. આમાં કેવું કે લિમિટેડ તમે ને એક પેટર્ન હોય છે કે તમે ડાયરેક્ટ કોઈને એવું નહીં કે તમે ડાયરેક્ટ સસ્પેન્ડ કરી નાખો. એક લિમિટ હોય કે ભાઈ તમે પહેલાં એને આ દંડ કરો, પછી આ દંડ કરો, આ દંડ કરો, એવી રીતે દંડના ને કંઈક 8 કેટલા ટાઈપ આપેલા હોય છે. એ આગળ આવશે, જો આવી રહ્યું છે આ જે છે ને દંડના પ્રકારો. એ અત્યારે શું છે આપણે ડિટેલમાં જોઈએ છે એટલા માટે. જો દંડ કરવાના શરતો અને સત્તાઓ. તો કોણ કરી શકે દંડ? તો નોકરી પરથી બરતરફ પર પ્રતિબંધ, ડિસમિશન લિમિટ. જો કોઈ કર્મચારી બેઝિક પગાર રાજ્ય સરકાર નક્કી કરેલી લિમિટ કરતાં વધુ હોય તો કમિશનર તેને સ્થાયી સમિતિ પૂર્વ મંજૂર વગર કાઢી શકશે નહીં. એટલે કોઈની લિમિટ કરતાં વધુ રહે ને બેઝિક પગાર તેને ડાયરેક્ટ તમે કાઢી ના શકો. સસ્પેન્ડ કરવાનો ભાવ. કોર્પોરેશન દ્વારા નિમેલો કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ સ્થાયી સમિતિ સસ્પેન્ડ કરી શકે, પરંતુ તેને તાત્કાલિક જાણ કમિશનરને કરવી છે. કમિશનરનો મર્યાદિત હોય છે. કોર્પોરેશન દ્વારા નિમેલા અધિકારીઓ, પરંતુ જો 45માં ના આવતા એ કમિશનર નાના કે મધ્યમ સ્તરે દંડ કે ઠપકો આપી શકે છે, બરાબર. ઓડિટ અને સેક્રેટરીનો ભાવ. ચીફ ઓડિટર અને મ્યુનિસિપલ સેક્રેટરી પોતાના હદની નીચેના સ્ટાફને દંડ કરી શકે છે. આવા દંડ માટે કર્મચારી સ્થાયી સમિતિ સમક્ષ અપીલ કરવાની રહેશે, બરાબર. એટલે આમાં કેવું છે કે સેક્રેટરી અને જે ચીફ ઓડિટર મ્યુનિસિપલ સેક્રેટરી પોતાના હાથની નીચેના સ્ટાફ હશે, બરાબર. આવા દંડને સ્થાયી સમિતિ સક્ષમ અધિકારી મળશે. એટલે આમાં શું છે ખબર? આમાં એવું છે કે જો હું તમને પહેલાંથી સમજાવી દઉં, આમાં થોડું મિસ્ટેક થઈ ગઈ. જો સિમ્પલ વસ્તુ છે કે તમે એને જેની લિમિટ કરતાં વધારે હોય ને એક નક્કી કરેલ લિમિટ કરતાં એને તમે ડાયરેક્ટ ડિસમિસ ના કરો, એટલે કાઢી ના શકો એમ, બરાબર. બીજું શું? સસ્પેન્ડ કરવાનો પાવર હોય છે કોર્પોરેશન પાસે. પછી કમિશનરની મર્યાદિત પાવર. કોર્પોરેશન નિવડેલા અધિકારીઓને કમિશનર માત્ર નાના મધ્યમ સ્તરના દંડ કરી શકે છે. એટલે જેવો કમિશનર હોય ને મધ્યમ સ્તરનો દંડ એટલે શું? અમે ઠપકો આપો, ફાઇન કરવો, બરાબર, ટેમ્પરરી માટે સસ્પેન્ડ કરી નાખવું, એ બધું કરી શકે, બરાબર. ઓડિટર અને સેક્રેટરી પાવર. ચીફ ઓડિટર એમની હાથ નીચે જે પણ કામ કરતા એ લોકોનો દંડ કરી શકે છે. હવે દંડ સામે કર્મચારી સ્થાયી સમિતિ સમક્ષ અપીલ કરવાનો અધિકાર છે. એટલે કોઈ પણ દંડ કર્યો હોય તો એને એ સ્થાયી સમિતિ સમક્ષ અપીલ કરી શકે, બરાબર. દંડનો પ્રકાર. ધ સેન્સ એટલે સત્તાવાર રીતે ઠપકો આપવો અથવા નિંદા કરવી. જો 56(2) દંડના પ્રકાર આપે છે. મેં તમને અત્યારે શું સમજાવ્યું કે દંડ કેવી રીતે કરવાનો, બરાબર. કોણ દંડ કરી શકે, બરાબર. એ યાદ કરાવ્યું તમને કે કોર્પોરેશન કોનો દંડ કરી શકે, ઓડિટર અને સેક્રેટરીનો પાવર શું છે, કમિશનરનો પાવર શું છે, બરાબર. હવે દંડના પ્રકાર. પહેલો શું? સેન્સ્યોર. સેન્સ્યોર એટલે ઠપકો આપવો એમ.
ઠપકો આપો એટલે શું, યાદ રાખજો, લાઇનસર યાદ રાખજો એમ, કેમ કે લાઇનસર જ છે એટલા માટે. સેન્સર એટલે શું, ઠપકો આપો, કોઈને તમે એને બોલી દો કે ભાઈ હવે આ ભૂલથી આ સજા બીજી વાર ના થઈ જાય. પછી શું, ઇન્ક્રીમેન્ટ હોલ્ડ કરો એટલે પ્રમોશન હોલ્ડ કરી નાખવું એમ બીજું. પછી શું, રિડક્શન ઓફ લોઅર પોસ્ટ અથવા ટાઈમ સ્કેલ એટલે પ્રમોશન કહી દીધું, કાં તો ત્રીજામાં શું તમે ડિમોશન કરો એમ, જે પ્રમોશન જે હોદ્દા પર નીચે હોદ્દા. પછી એને આર્થિક દંડ મારો એટલે ફાઇન મારો. પછી રિકવરી ફ્રોમ સેલેરી, જો કર્મચારીની કોઈ ભૂલ એવી થઈ હોય તો એને દંડ ના મારો અથવા દંડ કરતાં વધારે હોય તો એને આ સેલેરીમાંથી કટ કરી નાખો પૈસા. એપમાં સસ્પેન્ડ એટલે મોકૂફ એટલે તપાસ ચાલુ હોય ત્યારે કર્મચારીને કામ પર આવતા કામ ચલાવ રોક કરી શકો, એટલે એને સસ્પેન્ડ કરી નાખો, તમે અઠવાડિયા માટે 10 દિવસ માટે સસ્પેન્ડ છો, તમારે કામ પર આવવાનું નથી. પછી રિમૂવલ ફ્રોમ મ્યુનિસિપલ સર્વિસ એટલે સેવાઓમાંથી દૂર કરવું. તો આ સત્તા હેઠળ કર્મચારી નોકરીમાંથી મુક્ત કરાય છે, પરંતુ એ ભવિષ્યમાં અન્ય કોઈપણ સરકારી મેળવવા માટે ગેરલાયક થતા નથી. એટલે એ અન્ય કોઈપણ સરકારી મેળવવા માટે એપ્લાય કરી શકે. રિમૂવ કર્યું હોય ને તો એને સરકારી કોઈપણ સરકારી એક્ઝામ કે કોઈ નોકરી મેળવી શકે એમ. પણ જો છેલ્લું છે ને એ ડિસમિસલ છે, ડિસમિસલ ફ્રોમ મ્યુનિસિપલ સર્વિસ, તો નોકરીમાંથી બરતરફ. આ સૌથી કડક સજા છે જેનાથી કર્મચારી નોકરી ગુમાવે છે. ભવિષ્યમાં કોઈપણ સરકારી નોકરી હંમેશા માટે ગેરલાયક થશે, એટલે કદી ભવિષ્યમાં ગવર્મેન્ટ નોકરી કરી શકશે નહીં. આ યાદ રાખવાનું છે. જો પહેલાં શું છે, પહેલાં આપણે શું કર્યું કે તેને નિંદા કરી અથવા ઠપકો આપ્યો, પછી શું કર્યું, પ્રમોશન અટકાવ્યું, પછી શું કર્યું, ડિમોશન આપ્યું, પછી ફાઇન આપ્યો, ફાઇનથી ના મેળવ્યા તો સેલેરીમાંથી પૈસા કાપ્યા, પછી સસ્પેન્ડ કરી નાખ્યો 10 દિવસ માટે. સસ્પેન્ડ કર્યા પછી બીજું શું કર્યું, રિમૂવ કર્યું. તો રિમૂવ અને ડિસમિસલ અલગ છે. કોઈને આપણે ડિસમિસલ કરીએ ને એટલે એને હાવ પદ પરથી કાઢી નાખે, પ્લસ એ ક્યાંય અપ્લાય બી ના કરી શકે બીજે, એ ડિસમિસલ છે. હવે કામ ચલાવ નોટિસ, જો કોઈ કર્મચારીને ડિમોશન નોકરીમાંથી દૂર કરવા અથવા બરતરફ કરવા માટે પહેલાં પોતાનો પક્ષ રજૂ કરવા વ્યાજબી તક આપવી જરૂરી છે, બરાબર. એટલે કોઈને તમે એને રિમૂવ કરો અથવા ડિસમિસ કરો ને તેને એનું સામે વ્યાજબી એને તક આપવાની જરૂર છે. અપવાદ ક્યારે તમે તપાસ જરૂરી નથી. ક્રિમિનલ કન્વિનન્સ, જો સજા કર્મચારી અદાલતમાં કોઈ ગુનામાં દોષિત સાબિત થયો હોય અને સજા થઈ હોય, નોટ પ્રેક્ટિસેબલ, જ્યારે સક્ષમ અવ્યવહારુ સંજોગો. એટલે આમાં શું, ક્યારે નોટિસ આપની ફરજિયાત નથી. આ જે છે ને આ પોઈન્ટનો કનેક્ટિવ પોઈન્ટ છે કે કર્મચારીને જો તમે કોઈ પણ ડિસમિસ કે રિમૂવ કરો છો તો એને પોતાનો પક્ષ રજૂ કરી શકે બરાબર. પણ ક્યારે રજૂ ના કરી શકે, તો ક્યારે ક્રિમિનલ કન્વિનન્સ એટલે કોઈ ફોજદારી ગુનો કર્યો અથવા અવ્યવહારુ સંજોગોમાં, એટલે કોઈ એવું કામ કર્યું હોય કે જેના માટે એને પક્ષ રાખવા માટેનું એનું રાખી ના શકે એમ પોતાનું. જ્યારે સક્ષમ અધિકારી લેખિત કારણોસર ખાતરી થાય કે કર્મચારી નોકરીમાં વહેલી તકે હટાવવાની જરૂર છે, નોકરીમાં વ્યવહારિક રીતે સક્ષમ નથી, બરાબર. અપીલની જોગવાઈ, જો કોર્પોરેશન સિવાયના અન્ય કોઈપણ સત્તાઓ દ્વારા કર્મચારી દંડ કે રિમૂવલ ડિસમિસ સજા કરવામાં આવે તો કર્મચારીની સામે ઉપરી સત્તામાં અપીલ કરી શકે. એટલે કોર્પોરેશન સિવાય અન્ય કોઈપણ કર્મચારીને દંડ, કોર્પોરેશન સિવાય કોઈ એ કર્યું હોય બરાબર રિમૂવ કે ડિસમિસ, તો એની આગળ ઉપર એ જો અપીલ કરી શકે અંદર સમય મળેલો. ઓર્ડર મળે ને 1 મહિનાની અંદર, યાદ રાખજો 1 મહિનાની અંદર અપીલ કરવાની રહેશે, બરાબર. અંતિમ નિર્ણય અપીલ સાંભળનાર સજા યથાવત રાખીને ઘટાડી શકે છે તો નિર્ણયને આખરી ગણાશે. અપીલ સાંભળવાની સજા યથાવત રાખી શકે છે અથવા ઘટાડી પણ શકે છે. અપીલ માટેનું વહીવટી માળખું, તો શું છે કે મ્યુનિસિપલ કમિશનરે કરી હોય તો અપીલ સ્થાયી સમિતિમાં થશે, અને સ્થાયી સમિતિએ કરી હોય તો કોર્પોરેશન પાસે થશે. એટલે આમાં કેવું કે કોઈને રિમૂવ કરી નાખી, ધારો કે સમજો કે એક ઉદાહરણથી આખું સમજાવી દઈએ. ધારો કે એક એક્સ પર્સન છે બરાબર, કે અશ્વિનભાઈ છે, અશ્વિનભાઈને કોઈ સરકારી નોકરીમાંથી કાઢી મૂક્યા બરાબર, તો એ 1 મહિનાની અંદર શું કરશે, અપીલ કરશે એમ. અપીલ કરવા જશે, અપીલ કરીને આવ્યા પછી અમે કીધું કે ભાઈ તમારી કે આ ભૂલ છે ને આ ભૂલ છે, આ ભૂલ છે, તો એની સામે ડિફેન્ડ કરશે કે ભાઈ ના, કે આ મારી ભૂલ નથી, આ મારી ભૂલ નથી. હવે એને કમિશનરે એને પોતાના જગ્યા જે હોદ્દામાંથી કાઢી મૂકે તો એ કોને અપીલ કરશે, સ્થાયી સમિતિને કરશે. તો કેટલા મહિનાની અંદર, 1 મહિનાની અંદર. અને જો સ્થાયી સમિતિ એવું કર્યું હોય તો એ કોર્પોરેશનને અપીલ કરશે. હવે એટલે પોતાનું ભૂલ હોય એને પહેલાં ઠપકો આપશે, પછી પ્રમોશન અટકાવશે, ડિમોશન કરશે, પછી એને ડિસમિસ કરશે, ત્યારે આ બધું પ્રોસેસ લાગશે. હવે અપીલ માટેનો વહીવટી પરીક્ષામાં અને આમાં સિમ્પલ છે. જો 5 મુજબ ટ્રાન્સપોર્ટ વિભાગના કર્મચારીઓ કમિશનર જગ્યાએ ટ્રાન્સપોર્ટ મેનેજર, સ્થાયી સમિતિની ટ્રાન્સપોર્ટ કમિટી, એટલે આમાં જે સેમ જ છે.
યાદ રાખવાનું, જો ગમે ત્યાં ટ્રાન્સપોર્ટ મેનેજર ટ્રાન્સપોર્ટ કમિટી આવશે ને એના એટલે ટ્રાન્સપોર્ટ રિલેટેડ કોઈ પણ ઇસ્યુ થશે ને તો એમાં ટ્રાન્સપોર્ટ મેનેજર અને ટ્રાન્સપોર્ટ કમિટી આવશે. એમાં સ્થાયી સમિતિ અને કોર્પોરેશન નહીં આવે, કાં તો મ્યુનિસિપલ કમિશનર નહીં આવે. મ્યુનિસિપલ કમિશનર શું એ એડમિનિસ્ટ્રેટિવ પાવર છે, 36 કલમમાં આપણે જોયું જો એડમિનિસ્ટ્રેટિવ પાવર એટલે એ નિર્ણયને બધા લે પણ એને બી છેલ્લે સ્થાયી સમિતિને તો પૂછવું જ પડશે એમ. બરાબર. રજા મંજૂર કરવાની છે તો કર્મચારીની 57 રજા, કર્મચારીની રજા કોણ મંજૂર કરે છે કે અહીંયા નિયમો સ્પષ્ટ આપેલા છે. તો કે કર્મચારી નિમણૂક કરે, કમિશનર જે કર્મચારી નિમણૂક કરે એની રજા મંજૂર કરી શકે. બીજા અધિકારીઓની મહત્તમ રજા 1 મહિના સુધી 1 મહિના સુધી મંજૂર કરી શકે છે. બરાબર. જેની નિમણૂક કરે એની રજા મંજૂર કરી શકે અને બીજા જેમ કે સિટી એન્જિનિયર, હેલ્થ ઓફિસર એની મહત્તમ 1 મહિના સુધીની રજા મંજૂર કરી શકે છે. ઓડિટર અને સેક્રેટરી શકે. મ્યુનિસિપલ ચીફ ઓડિટર અને મ્યુનિસિપલ સેક્રેટરી પોતાના હાથ નીચેના સ્ટાફની મહત્તમ 1 મહિના સુધીની રજા મંજૂર કરી શકે છે. હવે રિમૂવલ, જો ભવિષ્યમાં આપણે શોર્ટમાં જોઈએ રિમૂવલ, તો ભવિષ્યમાં નોકરી માટે ગેરલાયક ઠરે, ડિસમિશનમાં નોકરી માટે કાયમી ગેરલાયક ઠરે છે. બરાબર. અહીંયા ગેરલાયક ઠરતો નથી, ભવિષ્યમાં નોકરી કરે છે અહીંયા ગેરલાયક કરે છે. પછી અપીલ ટાઈમ 1 મહિનાનો છે, કમિશનર વિરુદ્ધ અપીલ સ્થાયી સમિતિ સમક્ષ થાય છે અને સામેની રજાની મર્યાદા 1 મહિનાની હોય છે, 57 કલમમાં છે. હવે બાકીના સ્ટાફની રજા, જો એટલે આમાં જોઈ લીધું કમિશનર બધાની રજા મંજૂર કરે છે, ચીફ ઓડિટર એના સ્ટાફની નીચેની મંજૂર કરે છે. જે કર્મચારી કમિશનર, ચીફ ઓડિટર અને સેક્રેટરીના સીધા નિયંત્રણમાં આવતા નથી તેઓની સામેને કર્મચારીની રજા મંજૂર કરવાની સતત સ્થાયી સમિતિ પાસે હોય છે. બરાબર ને. ટ્રાન્સપોર્ટ સ્ટાફ સિવાય જોવું, ટ્રાન્સપોર્ટમાં અલગ જ આવશે એટલે ટ્રાન્સપોર્ટનું ગણવાનું જ નહીં આપણે. પછી 58 શું છે, કાર્યવાહક અધિકારીની નિમણૂક. જ્યારે કોઈ મ્યુનિસિપલ અધિકારી રજા પર જાય ત્યારે તેમની જગ્યાએ કામચલાઉ ચાર્જ માટે નીચેના કારણો નિયમો છે. એટલે કોઈ રજા ઉપર ગયો તો જે સત્તાધિકારી રજા મંજૂર કરે તે એક્ટિંગ અધિકારીની નિમણૂક પણ કરશે. મોટી 1 મહિનાનો નિયમ, 45 વાળા મુખ્ય અધિકારી, હેલ્થ ઓફિસર, ચીફ ઓડિટર જો 1 મહિનાથી વધુ સમયમાં રજા જાય તો તેમના સ્થાનિક કાર્યવાહી અધિકારી નિમણૂક માત્ર કોર્પોરેશન જ કરી શકે છે. આ પોઈન્ટ યાદ રાખવાનું. બરાબર ને. કોણ છે તો છતાં વૈજ્ઞાનિકની બધા સિટી એન્જિનિયરની બધા જાય તો એની 1 મહિના કરતાં વધારે પર રજા ઉપર જાય તો એની કોર્પોરેશન એમની નિમણૂક કરશે. એક્ટિંગ રાજ્ય સરકારની મ્યુનિસિપલ સેક્રેટરી સિવાયના બાકીના 3 અધિકારી આવી કોઈ પણ નિમણૂકનો રિપોર્ટ તાત્કાલિક રાજ્ય સરકારને મોકલવો પડશે. કોના સિવાય? મ્યુનિસિપલ સેક્રેટરી સિવાય. મ્યુનિસિપલ સેક્રેટરી સિવાય બાકીના બધાને રાજ્ય સરકારને મોકલવાનું. સરકારનો વીટો પાવર, રાજ્ય સરકાર કોઈ પણ આવી કામચલાઉ નિમણૂકને ના મંજૂર કરી શકે છે. રાજ્ય સરકાર ના પાડે તે દિવસે નિમણૂક કાયમી રીતે નલ અથવા શૂન્ય ગણાશે એમ. એનો જો પાવર હોય ને, સત્તાની જવાબદારી, એક્ટિંગ અધિકારી તરીકે નિવડેલ વ્યક્તિ મૂળ અધિકારી જેવા તમામ પાવર, ફરજો અને કાનૂની જવાબદારી રહેશે. હવે મ્યુનિસિપલ કર્મચારીની ગેરલાયકાતો, તો ગેરલાયકાત શું હોય તો ક્યારે એ કર્મચારી એને પદ પરથી દૂર કરી શકાય. તો આગળની તો આવશે અત્યારે શું હિત ધરાવતો પ્રતિબંધ, જો કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના ભાગીદાર કોર્પોરેશનના કોઈ પણ કરારો, બિઝનેસ, આર્થિક હિત ધરાવતો હોય તો તે મ્યુનિસિપલ કર્મચારી બની શકશે નહીં. ચાલુ નોકરી હોદ્દો પણ, જો કોઈ ચાલુ કર્મચારી આવો કોઈ આર્થિક હિત મેળવે તો તેઓ તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ સેવક તરીકે તે મટી જશે અને તેમનો હોદ્દો આપોઆપ ખાલી થઈ જશે એમ. બરાબર. બીજું શું કે કલમ 10 હેઠળ જે પણ કાઉન્સિલની હિતો અને છૂટો મળેલી એ છૂટો એમને બી મળશે અને એમને જે લાગુ પડે એ બધું આમને બી લાગુ પડશે. મ્યુનિસિપલ ઓફિસરનો શબ્દ ટ્રાન્સપોર્ટ મેનેજર. બરાબર. આવી ગયું નહીં પાછું, જો મ્યુનિસિપલ ઓફિસરનું ટ્રાન્સપોર્ટમાં આવી જશે. ટ્રાન્સપોર્ટમાં સેમ વસ્તુ લાગુ પડશે, ખાલી અલગ એના પછી સેમ વસ્તુ થોડી રિપીટ કરવાની આપણે. તો 60ની કલમ, 60ની કલમમાં શું છે તો કે કોર્પોરેશનના આવાસ મકાન ખાલી કરવા અંગેનું. જો કોઈ કોર્પોરેશન કોઈ કર્મચારી રહેવા માટે સરકારી ક્વાર્ટર્સ આપે છે તેનો નિયમ મુજબ ખાલી કરવાનું છે. જે કર્મચારી નોકરીમાંથી રાજીનામું આપી દે અથવા છૂટો થાય, ડિસમિસ કરાય અથવા રિટાયરમેન્ટ લઈ લે ત્યારે ખાલી કરવું પડે. વચ્ચેથી ખાલી કરવાનો પાવર, જો કર્મચારી ચાલુ નોકરી હોય તો પણ મ્યુનિસિપલ કમિશન યોગ્ય લાગે તો કોર્પોરેશનની મંજૂરી કર્મચારી ગમે ત્યારે આવાસ ખાલી કરાવી શકે છે. 60ની કલમમાં પણ કોર્પોરેશનના આવાસ અને મકાન ખાલી કરવાનું એટલે આવાસમાં રહેવા બી દે અને પછી ખાલી બી કરાવે ગમે ત્યાંથી. થોડું જોઈ લઈએ. જો કલમ 57(3) હેઠળ અને સામાન્ય સ્ટાફની રજા મંજૂર કરવાની સત્તા સ્થાયી સમિતિ પાસે છે. બરાબર. એટલે આમાં કેવી રીતનું કે જે પણ સ્ટાફ છે ને એની નિમણૂક કરવાની સત્તા કોની પાસે છે ને એ બધું ડિટેલમાં છે. બરાબર. આ કોષ્ટક થોડું યાદ કરી લેજો, બધું લખેલું છે. 57માં અન્ય
સામાન્ય સ્ટાફની રજા મંજૂર કરવાની સત્તા સ્થાયી સમિતિ પાસે છે. 1 મહિનાથી વધુની એક્ટિંગ નિમણૂક મુખ્ય અધિકારી પાસે માત્ર કોર્પોરેશન નિમણૂક કરી શકે છે. રાજ્ય સરકારનો પાવર છે. રાજ્ય સરકાર એક્ટિંગ નિમણૂક રદ કરે છે અને બને છે અને કર્મચારીની ગેરલાયકાત. કોર્પોરેશન કોન્ટ્રાક્ટનો આર્થિક હેતુ હોય તો આપોઆપ રદ થઈ જશે, બરાબર. અને મ્યુનિસિપલ આવાસમાં રાજ્યનું નિમણૂક ડિસમિસલ કરી શકે છે. હવે છેલ્લા જ છે પોઈન્ટ, બરાબર, ફટાફટ જોઈ લઈએ પછી આ ચેપ્ટર પૂરું થશે. 3 ને 4 ચેપ્ટર પૂરા થઈ જશે. પછી કાલે 5મું ચેપ્ટર કરીશું. શું 60A(2) માં શું મકાન ખાલી કરવાનું કડક કરે. જો કોઈ કર્મચારી નોકરીઓ મુક્ત થયા પછી કોર્પોરેશન આવાસ ખાલી ન કરતો બળજબરીપૂર્વક કરાવી શકે પાછું, અને જરૂર પડે તો પગલાં લઈ શકે, એટલે પોલીસને બી કહી શકે. અને એ જગ્યાએ ટ્રાન્સપોર્ટનો સ્ટાફ માટે ટ્રાન્સપોર્ટ મેનેજર પાસે છે, બરાબર ને. એટલે ટ્રાન્સપોર્ટ મેનેજરનું અલગ છે. 60A શું છે કે જો પ્રોવિડન્ટ ફંડ ક્યાં જમા કરવું, એટલે આમાં એવું છે કે કોર્પોરેશન ને કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ ને બધું બનાવે, તો એ ક્યાં જમા થશે ને બધું, તો આ યાદ રાખવાનું. પ્રોવિડન્ટ ફંડ ક્યાં જમા, કોર્પોરેશન તેના કર્મચારીઓ બનાવેલ પ્રોવિડન્ટ ફંડ ક્રેડિટ પર સરકારી તિજોરીમાં જમા કરવાનું રહેશે. સરકારી કર્મચારી જેટલા વ્યાજ દરે ઉપાડવાના મર્યાદાને નિયમ લાગુ પડે છે. કર્મચારીઓને સરકારી કર્મચારી જેટલા વ્યાજના દર અને ઉપાડવાનો નિયમ લાગુ, અથવા જો કોઈ એવા ફંડ લાગુ નહીં, આ નિયમ એવા ફંડને લાગુ પડતો નથી જે કેન્દ્રીય કાયદો લાગુ પડતો, એટલે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એક્ટ 1952 લાગુ પડતો હોય તો. એટલે આમાં એવું છે 60A ખાલી એક અલગથી લખ્યું છે કે પ્રોવિડન્ટ ફંડમાં શું આવે એમ. ખબર નહીં, ડાયરેક્ટ લિંકમાં નહોતું એટલે અલગથી એમાં આપી દીધું 60A શું છે ને એ બધું. તો મેં જોઈ લીધું કે પ્રોવિડન્ટ ફંડ હતું એમાં 60A, અને પ્રોવિડન્ટ ફંડ ક્યાં જમા થશે કે રાજ્ય તિજોરીમાં થશે અને એ લોકોને પોતાના વ્યાજ દર મળશે. પણ જો આ નિયમ એવા ફંડને નથી લાગુ. પીએફ નહીં, પીએફ કપાતું હતું, બસ એ સિમ્પલ વસ્તુ પીએફ છે. આ નિયમ કોને લાગુ પડતો જે કેન્દ્રીય હોય ને, એટલે તો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એક્ટ 1952 હોય તો એમને લાગુ પડતો નથી. કંઈ નહીં, ઓકે, ચલો. હવે વચ્ચે થોડીક ફોન આવી ગયો એટલે થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયું. ચલો મળીએ, ઓલ ધ બેસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં. તૈયારી કરતા રહેજો.